હવે આપણે જે વાત થઈ હતી એ મુજબ કોન્ક્રીટ ટેકનોલોજી તમારો જે સબ્જેક્ટ છે એમનું ફર્સ્ટ ચેપ્ટર હું લેવાનો છું કોન્ક્રીટના ઘટકો, મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ. બરાબર છે. કોન્ક્રીટ છે તો એની અંદર કયા કયા ઘટકો હોય, કયા કયા મટીરિયલ્સ હોય એમની વાત કરીએ તો સૌથી પહેલાં કોન્ક્રીટ એટલે શું? કોન્ક્રીટ. બરાબર છે. કોન્ક્રીટ એટલે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર, એડમિક્સચર અને એર, આ બધું ભેગું કરી અને જે બને એને શું કહેવાય? કોન્ક્રીટ. હવે આ બધામાં તમારા માટે એક નવો શબ્દ છે એડમિક્સચર. બાકીના બધા શબ્દો જૂના છે, સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ અને વોટર. બરાબર છે. એમાં એક એડમિક્સચર વર્ડ નવો છે તમારા માટે. એ વાત કરીએ તો એડમિક્સચર એટલે શું? તો કે એડમિક્સચર એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ સ્લેબ કાસ્ટ કર્યો હોય, 28 દિવસની સ્ટ્રેન્થ હોય, એ સ્ટ્રેન્થને તમારે 14 દિવસમાં લઈ આવવાની હોય તો એના માટે તમે જે લિક્વિડ યુઝ કરો છો એને એડમિક્સચર કહેવાય ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કહેવાય સંમિશ્રણ. હવે એ જ રીતના વાત કરીએ, તમારે કોઈ એવું પ્લેસ છે કે સ્લેબ કાસ્ટ કર્યો છે, 28 દિવસની સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થ તમારે 35 દિવસમાં લઈ આવવાની છે કે તમારે સ્ટ્રેન્થ મોડી લઈ આવવાની છે, તો એના માટે પણ તમે જે લિક્વિડ યુઝ કરો છો એમને એડમિક્સચર કહેવાય, એટલે કે સંમિશ્રણ. એડમિક્સચર અલગ અલગ પ્રકારના હોય, વોટરપ્રૂફિંગ હોય, પછી ઝડપથી સ્ટ્રેન્થ લેવા માટેના હોય, મોડી સ્ટ્રેન્થ લેવા માટેના હોય. આપણે કોન્ક્રીટ ટેકનોલોજીમાં 3rd ચેપ્ટર આવશે એડમિક્સચર, સંમિશ્રણો. બરાબર છે. 3rd ચેપ્ટરમાં ડિસ્કસ કરશું કે એડમિક્સચર શું છે. અત્યારે તો જસ્ટ તમને માહિતી આપી દઉં છું કે એડમિક્સચર એટલે શું. બરાબર, ખબર પડી ગઈ બધાને એડમિક્સચરની? તો હવે આગળ વધીએ. કોન્ક્રીટ કોને કહીશું? બરાબર છે. ધ મિક્સચર ઓફ સિમેન્ટ એન્ડ વોટર ઇઝ કોલ્ડ પેસ્ટ. બરાબર છે. કોન્ક્રીટમાં છે મિશ્રણ, એની અંદર સિમેન્ટ અને પાણી છે એ બંને ભેગું કરી અને જે મિશ્રણ બનશે એ મિશ્રણને આપણે કહીશું પેસ્ટ. નેક્સ્ટ, ધ ફંક્શન ઓફ પેસ્ટ ઇઝ ટુ બાઇન્ડ સેન્ડ એન્ડ એગ્રીગેટ પાર્ટિકલ્સ બાય ધ કેમિકલ પ્રોસેસ ઓફ હાઇડ્રેશન. ઇટ ઇઝ ઓલ્સો ફિલ ધ વોઇડ્સ બિટવીન સેન્ડ એન્ડ એગ્રીગેટ પાર્ટિકલ્સ. હવે જે પેસ્ટ છે એ પેસ્ટ એનું કાર્ય છે રાસાયણિક પ્રક્રિયા વડે રેતી અને કપચીના જોડાણો કરવાનું. બરાબર છે. અને જે રેતી અને કપચીના જોડાણ થઈ જાય પછી એગ્રીગેટ વચ્ચે જે પોલાણો છે એ પોલાણો ભળવાનું કાર્ય કરે છે. બરાબર છે. કોન્ક્રીટના મિશ્રણમાં સિમેન્ટ અને પાણી બંને મિક્સ થાય છે. મિક્સ થાય એને કહેવાય પેસ્ટ. બરાબર છે. એ પેસ્ટનું કાર્ય છે રાસાયણિક પ્રક્રિયા વડે રેતી અને કપચીને જોડવાનું તથા રેતી અને કપચી વચ્ચે જે પોલાણો રહી ગયા હોય એ પોલાણો ભરવાનું કામ કરે છે પેસ્ટ. બરાબર. હવે નેક્સ્ટ વાત કરીએ તો ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ડિપેન્ડ અપોન ધ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ એક્સેટ્રા. બરાબર છે. હવે કોન્ક્રીટની સ્ટ્રેન્થ એટલે કે કોન્ક્રીટની મજબૂતાઈ તેના ઘટકો જેવા કે સિમેન્ટ, રેતી અને કપચી વગેરેના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. બરાબર છે. સિમેન્ટ છે તો સિમેન્ટનો ગુણધર્મો, રેતી તો રેતીના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ, સિમેન્ટ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. સિમેન્ટ કેવી રીતના બને એ બધું જોવાનું છે. હવે કાચા પદાર્થો એટલે કે રો મટીરિયલ્સ ઇંગ્લિશમાં કહે તો કાચા પદાર્થો જેવા કે ચૂનાનો પથ્થર, ચાક અથવા તો કાપ અને સેલને યોગ્ય પ્રમાણમાં ભેળવી પછી દળવાનું. આપણે કેમ ઘઉં દળી એ રીતના દળી 1200 થી 1500 સેલ્સિયસ તાપમાને રોટરી ભઠ્ઠીમાં તપાવવાના. બરાબર. એ તપાવાઈ જાય પછી એની અંદર 2 થી 3% જીપ્સમ ભેળવી અને પછી દળી નાખવાનું. એટલે શું બનશે? એમાંથી સિમેન્ટ બનશે. બરાબર છે. સિમેન્ટ બનાવવો હોય તો રો મટીરિયલ્સ કયું? તો કે ચૂનાનો પથ્થર, ચાક અથવા તો કાપ, સેલ, આ બધું જે યોગ્ય પ્રમાણમાં પહેલાં ભેળવી નાખવાનું. ભેળવાઈ જાય પછી એને દળી નાખવાનું. દળી અને 1200 થી 1500 સેલ્સિયસ તાપમાને રોટરી ભઠ્ઠીમાં તપાવવાનું. તપાવાઈ જાય પછી એમાં 2 થી 3% જીપ્સમ એડ કરવાનો અને એડ થઈ જાય પછી આપણે એને દળી નાખવાનું અને દળશું એટલે એમાંથી સિમેન્ટ બનશે. હવે સિમેન્ટ માટેના કાચા પદાર્થો એટલે કે રો મટીરિયલ્સ ફોર સિમેન્ટ. હવે એમાં 2 પ્રકારના આવશે. કેલ્કેરિયસ મટીરિયલ્સ એટલે કે ચૂનામય પદાર્થો અને બીજું આવશે આર્ગેલિયસ મટીરિયલ્સ એટલે કે માટીમય પદાર્થો. એમાં સૌથી પહેલું ચૂનામય પદાર્થો જોઈએ તો કેલ્કેરિયસ મટીરિયલ્સ એની અંદર આવશે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર અને બીજું આવશે ચાક. બરાબર.
હવે આર્ગેલિયસ મટીરિયલ્સ જોઈએ તો માટીમય પદાર્થોમાં આવશે કાપ એટલે કે ક્લે, અને સેલ બરાબર, એ એક પ્રકારની માટીમય પદાર્થ જ છે. હવે નેક્સ્ટ આવશે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનું ઓક્સાઇડ બંધારણ, બરાબર છે. ઓક્સાઇડ કમ્પોઝિશન ઓફ ઓપીસી એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં અંદર કયા ઘટકો આવે છે અને એ ઘટકોનું પ્રમાણ કેટલું હોય એ જોવાનું છે. હવે એમનું ઓક્સાઇડ જોઈએ તો નીચેના કોષ્ટકમાં તમે જોઈ શકો છો. ચૂનો એટલે કે CaO, ચૂનાનું પ્રમાણ કેટલું રાખવાનું તો કે 60થી લઈને 67% જેટલું ચૂનાનું પ્રમાણ રાખવાનું. નેક્સ્ટ વાત કરી તો સિલિકા એટલે કે SiO2 નું પ્રમાણ કેટલું રાખવાનું 17% લઈ અને 25% જેટલું સિલિકાનું પ્રમાણ રાખવાનું. નેક્સ્ટ આવશે એલ્યુમિના એટલે કે Al2O3 નું પ્રમાણ કેટલું રાખવાનું તો કે 3% લઈને 8% જેટલું Al2O3 એટલે કે એલ્યુમિનાનું પ્રમાણ રાખવાનું. નેક્સ્ટ આવશે આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 નું પ્રમાણ 0.5 થી 6% જેટલું રાખવાનું. મેગ્નેશિયા એટલે કે MgO નું પ્રમાણ 0.5 થી લઈ અને 4% સુધી રાખવાનું. નેક્સ્ટ આવશે આલ્કલીસ એટલે K2O Na2O, એનું પ્રમાણ રાખવાનું 0.3 થી લઈ અને 12%. નેક્સ્ટ આવશે સલ્ફેટ એટલે SO3, સલ્ફેટનું પ્રમાણ રાખવાનું 2% થી લઈ અને 3.5% સુધી તમે સલ્ફેટનું પ્રમાણ રાખી શકો, બરાબર. આ હતું આપણું ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનું ઓક્સાઇડ બંધારણ. તમારે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવો હોય, ચૂનો, સિલિકા, એલ્યુમિના, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેશિયા અને આલ્કલીસ અને સલ્ફેટ્સ, બરાબર છે. આ 6 આઇટમ જોઈએ, બરાબર. 7 આઇટમ જોઈએ, પણ 7 આઇટમ છે એ કેટલા ટકા જોઈએ તો એની સામે એની ટકાવારી લખેલી છે કે ચૂનો છે તો ચૂનો 60 થી 67% તમારે એડ કરવાનો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો ઓપીસીના બોગના સંયોજનો, બરાબર છે. સિમેન્ટ બનાવીએ ત્યારે C3S કેટલું જોઈએ, C2S કેટલું જોઈએ, C3A કેટલું જોઈએ અને C4F કેટલું જોઈએ, એ બધું બરાબર કેટલા ટકા જોઈએ અને કેટલું નાખવાનું. પછી C3A છે તો C3A થી ફાયદો શું થાય એ બધું આપણે ડીપમાં ડિસ્કસ કરશું. એમના ગુણધર્મો પણ છે, એ ગુણધર્મો પણ આપણે જોવાના છે. તો હવે સૌથી પહેલું સંયોજનનું નામ છે C3S ને આપણે કહેશું ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, બરાબર છે. હવે નેક્સ્ટ સેકન્ડ કોલમમાં જોશો તો એનું સૂત્ર આપેલું છે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટનું. હવે તમે ઇંગ્લિશમાં વાંચશો કે ટ્રાય કેલ્શિયમ, ટ્રાય એટલે 3, કેલ્શિયમ એટલે CaO અને સિલિકેટ એટલે SiO2. એના ઉપરથી જ નામ ઉપરથી જ એનું સૂત્ર બને ટ્રાય એટલે 3, કેલ્શિયમ એટલે CaO અને સિલિકેટ એટલે SiO2. ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, તો એની ટકાવારી છે 25 થી લઈને 50% સુધી. નેક્સ્ટ આવશે ડાઈ કેલ્શિયમ સિલિકેટ C2S, બરાબર છે. C2S ડાઈ કેલ્શિયમ સિલિકેટ. હવે એનું સૂત્ર તમે જોવો તો શું છે, ડાઈ એટલે 2 અને કેલ્શિયમ એટલે CaO અને પછી છે સિલિકેટ એટલે SiO2 20 થી લઈ અને 45%. પછી ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, બરાબર છે. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ છે, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ આવશે, બરાબર છે. ટ્રાય એટલે 3, કેલ્શિયમ એટલે CaO અને Al2O3, બરાબર છે. ટ્રાય કેલ્શિયમ એલ્યુમિના, બરાબર. એનું પ્રમાણ 8% થી લઈ અને 12% સુધી તમે રાખી શકો. નેક્સ્ટ C4AF, બરાબર છે. 4 છે એટલે ટેટ્રા, કેલ્શિયમ એલ્યુમિનેટ ફેરાઇટ, બરાબર. 4 એટલે ટેટ્રા. પછી કેલ્શિયમ એટલે CaO, એલ્યુમિના એટલે Al2O3 અને ફેરાઇટ એટલે Fe2O3. હવે
ટ્રાય કેલ્શિયમ એલ્યુમિના ફેરેટનું પ્રમાણ 8 થી 12% સુધી તમે રાખી શકો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં, બરાબર. હવે જે આપણે બધું જોયું છે C3S, C2S, C3A અને C4AF, આ બધું જોયું છે. તો આ બધાના ગુણધર્મો જોવાના છે. બોગના સંયોજનના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી ઓફ બોગ્સ કમ્પાઉન્ડ. હવે એમાં તમે સૌથી પહેલું જોશો તો કે C3S આપેલું છે. C3S એટલે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. હવે C3Sમાં સૌથી પહેલું જોઈએ તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અર્લી સ્ટ્રેન્થ. C3S જે એ શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. ફર્સ્ટ 7 day સ્ટ્રેન્થ ઇઝ ડ્યુ ટુ C3S, બરાબર છે. જે પહેલાં 7 દિવસની સ્ટ્રેન્થ મળે છે એ C3Sના લીધે મળે છે. ઇટ પ્રોડ્યુસ મોર હીટ ઓફ હાઇડ્રેશન, બરાબર છે, વધારે હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે છે. એ સિમેન્ટ વિથ મોર C3S કન્ટેન્ટ ઇઝ બેટર ફોર કોલ્ડ વેધરિંગ કોન્ક્રીટિંગ. હવે તમારે ઠંડા પ્રદેશમાં કોન્ક્રીટિંગ કરવું હોય તો C3S વધારે અનુકૂળ છે. નેક્સ્ટ C2S, બરાબર છે, ડાઈ કેલ્શિયમ સિલિકેટ. C2S છે તો હાઇડ્રેશન ઓફ C2S સ્ટાર્ટ આફ્ટર 7 days. હિન ઇટ ઇઝ ગીવ સ્ટ્રેન્થ આફ્ટર 7 days. હવે જે 7 દિવસ પછીની સ્ટ્રેન્થ છે એ C2S એટલે કે ડાઈ કેલ્શિયમ સિલિકેટના લીધે મળે છે, બરાબર છે. પહેલાં 7 દિવસની સ્ટ્રેન્થ હતી એ કોના લીધે મળતી હતી તો કે એ C3Sના લીધે મળતી હતી. પછીના 7 દિવસ પછીની સ્ટ્રેન્થ છે એ C2S એટલે કે ડાઈ કેલ્શિયમ સિલિકેટના લીધે મળશે. નેક્સ્ટ વાત કરી તો C2S હાઇડ્રેટ્સ સ્લોલી એન્ડ પ્રોવાઈડ મચ ઓફ ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ, બરાબર છે. હવે C2S છે એ પ્રમાણમાં ઓછી ગરમી ઉત્પન્ન કરે છે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર લેટ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. હવે જે કોન્ક્રીટમાં સ્ટ્રેન્થ મળે છે એ મોડી સ્ટ્રેન્થ માટે C2S જવાબદાર છે. ઇટ પ્રોડ્યુસ લેસ હીટ ઓફ હાઇડ્રેશન. હીટ ઓફ હાઇડ્રેશન છે એ શું કરે છે? પ્રોડ્યુસ, ઓછી હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે છે અને મોડી સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. નેક્સ્ટ C3A. થર્ડ આપણે જોયું હતું C3A છે. The reaction of C3A with water is very fast and may lead to an immediate stiffening of paste and this process is termed as flush set, બરાબર છે. હવે પાણી સાથે તાત્કાલિક સંયોજાય અને સખત બની જાય છે જેને ફ્લશ સેટ કહે છે. C3A જે શું વર્ક કરે છે? પાણી સાથે સંયોજાય અને તાત્કાલિક સ્ટ્રોંગ બની જાય છે, સખત બની જાય છે. સખત બની જાય છે એને શું કહેશું? ફ્લશ સેટ કહીશું. નેક્સ્ટ, to prevent this flush set 2 to 3% gypsum is added at the time of grinding the cement clinkers. જ્યારે આપણે સિમેન્ટને દળશું ત્યારે 2 થી 3% જીપ્સમ એડ કરશું જેથી સિમેન્ટના ગાંગડા ન બની જાય. The hydrate C3A do not contribute to the strength of concrete, બરાબર છે, ઝડપથી સ્ટ્રેન્થ આપતું નથી. નેક્સ્ટ C4AF એટલે કે C4AF હાઇડ્રેટ્સ રેપિડલી, બરાબર છે. શું થાય છે? ઝડપથી હાઇડ્રેટ્સ થઈ જાય છે. ઇટ ડઝ નોટ કન્ટ્રીબ્યુટ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. ધ હાઇડ્રેટ્સ ઓફ C4AF શો એ comparatively higher resistance to the sulfate attack at the hydrates of C3A, બરાબર છે. C4AF જે સ્ટ્રોંગ એટલે મજબૂત નથી, તાકાતમાં ફાળો નથી આપતું અને સલ્ફેટ એટેક સામે અવરોધ સારો આપે છે. જે તાકાતમાં નથી ફાળો આપતું પણ સલ્ફેટ એટેક સામેનો અવરોધ વધારે છે. હવે સિમેન્ટનું હાઇડ્રેશન એટલે કે હાઇડ્રેશન ઓફ સિમેન્ટ.
When water is added to cement, ingredients of cement reach chemically with water and form various complicated chemical compounds. The chemical reactions that take place between cement and water is referred as hydration of cement. હવે સિમેન્ટને પાણી સાથે ભેળવો તો સિમેન્ટના રાસાયણિક ઘટકોનું પાણી સાથે સંયોજન થાય છે. આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રેશન. બરાબર છે. સિમેન્ટ છે અને પાણી સાથે તમે ભેળવો એટલે શું થાય છે, જે સિમેન્ટમાં રાસાયણિક કમ્પાઉન્ડ્સ હોય છે, જે ઘટકો કમ્પોનેન્ટ્સ, એ પાણી સાથે સંયોજાય છે ને આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રેશન. જે સિમેન્ટના સિલિકેટ અને એલ્યુમિનેટ છે એનું પાણી સાથે સંયોજન થવાથી હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બને છે. સિમેન્ટમાં શું હોય, સિલિકેટ અને એલ્યુમિનેટ હોય છે. બરાબર છે. એ સિલિકેટ અને એલ્યુમિનેટ પાણી સાથે સંયોજન થવાથી હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બને છે. જે હાઇડ્રોસિલિકેટ અને હાઇડ્રો એલ્યુમિનેટ બને છે ચીકણા હોય છે અને ઘટ હોય છે. બરાબર. ચીકણા અને ઘટ હોય છે એને આપણે કહીશું જેલ. હવે આ જેલ છે એ કપચી અને રેતીને એકબીજા સાથે જોડે છે. તમે સિમેન્ટ અને પાણીને એકબીજા સાથે મિક્સ કરો એટલે એક ઘટ બને. બરાબર. એ ઘટ બને એને જેલ કહીશું. આ જેલ છે એ શું કરે છે, રેતી અને કપચીને એકબીજા સાથે જોડે છે. કપચી અને રેતી વચ્ચે જે પોલાણો હોય એ પોલાણો ભરવાનું કામ કરે છે.